આ રસોડાના ઉપરની જગ્યા છે, આમાં આપણે વોલપેપર સ્ટીકર લગાવવાનું. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વોલપેપર સ્ટીકર છે, એમેઝોનમાંથી મંગાવ્યું છે આપણે. દિવાલમાં લગાડવા આપણે અને પેકિંગને તોડીને જોઈએ અંદરથી કેવો રોલ આવે છે. આવા વોલપેપર સ્ટીકર છે અને ખોલી નાખીએ આપણે. હજી નજદીક જોઈએ તો આની આ 45 છે ને, એટલી પહોળાઈ આવે છે અને આવા પટ્ટા નીકળશે 45 MC. નીચે નંબર છે ને, ત્યાં કેમેરામાં 40 MC છે, પણ આ 45 MC આની પહોળાઈ છે અને આની લંબાઈ છે 1000 MC. એટલું આમ લાંબુ કરીએ એટલું અહીં 1000 MC છે. કેવી રીતના સ્ટીકર શોર્ટ છે, આપણે સ્ટીકર લગાવીએ. તો આ 399 માં આવ્યું છે. 440 રૂપિયામાં પડશે. આવું સ્ટીકર છે, ચોંટાડવાનું છે. કેટલા રોલ છે, કેટલી માપશે છે, આપણે ખોલીને જોઈ લઈએ. ઓય આગળ તો અહીંયા 250 MC જેવું શું છે લંબાઈ, અને આ પટ્ટો રોલ હજી છે આમાં. આનાથી હજી આ જેટલો ખોલ્યું ને એનાથી 3 ગણું હજી આમાં છે. પહોળાઈ છે અને 1000 MC લંબાઈ છે. અને આની કિંમતની વાત કરીએ તો 399 માં આવ્યું હતું અને 40 રૂપિયા જેવો ડિલિવરી ચાર્જ, એટલે આપણે 440 માં પડીએ છે. જો આ એટલું થાય. આ 250 MC છે પટ્ટાની. આ જો 250 MC આ લંબાઈ છે અને આ પહોળાઈ એ 45. હવે આપણે આને લગાડવાનું છે. આપણે તમને લગાડીને બતાવીએ કેવું થાય. જરૂર તમારે પછી કટિંગ કરશું આપણે. તો આ 3D વોલપેપર છે. દિવાલમાં ઉપર ધવાડો વઘારનું પાણી રસોડામાં લાગે એના માટે અમે લગાડવાનું છે. તમારે જો દિવાલમાં કોઈ ભેજ આવતો હોય, કલર વયો ગયો હોય, ખરાબ દિવાલ હોય તો એમાં પણ તમે લગાડી શકો. અને આપણે આ કેવી રીતે લગાડશું આગળ તમને બતાવશું. આમ તો આની સાઈઝ કાગળ જેવી જ છે, બહુ જાડું નહીં, પણ 3D વોલપેપર છે. 399 માં આવ્યું છે, ઓનલાઈન મગાવ્યું એમેઝોનમાંથી. પૂરી જગ્યા લઈ લે. આ રસોડાના ઉપરની જગ્યા છે દિવાલ ઉપર, આમાં આપણે વોલપેપર સ્ટીકર લગાડવાનું છે. અત્યારે જોઈ લઈએ અને સ્ટીકર લાગ્યા પછી કેવું થાય તો જોઈએ. આપણે મેં માપસાજ કરી છે ઉપર રસોડામાં કિચનમાં લગાડવા માટે. તો 165 mm ના 4 ટુકડા કરવા પડશે. આવું ઊભા ઝાડવા છે એની ડિઝાઇન મેચ કરવા માટે આપણે કોશિશ કરીશું. ડિઝાઇન મેચ કરવી એ મેન વસ્તુ છે. આપણે ડિઝાઇન મેચ થાય કે નહીં આપણે જોઈએ. ને આના 4 ટુકડા કરીએ. 4 રોલથી લગભગ ઉપર કિચનમાં લાગી જાય. ઊભા પટ્ટા આવશે. એક આવી સીધી ઘડ પાડી લઈએ. કાતરથી કાપી નાખીએ.
ટુકડો થઈ ગયો છે. આપણે આને લગાડીએ છીએ. થોડુંક સ્ટીકર ઉખડી નાખીએ નીચેથી, પછી કપડાની મદદથી ચોંટાડતા જવું ઉપર. હવા રહીએ બધી નકામો બને અને આમ તાણીને મારી દે ને એટલે કાંઈ નહીં. મારો હાથે નથી પહોંચતો હવે એટલે હું નહીં કરું. વરસાદનો પટ્ટો ચોંટાડી દીધો. વોલપેપર આપણે લગાડી દીધું છે આવી રીતે. બીજું લગાડીએ છીએ. ડિઝાઇન મેળવવા માટે થોડીક કટિંગ કરવું પડશે. બીજો વોલપેપરનો કટકો લગાવવાનો છે 65 mm નો. માફ કર્યું, કટિંગ કરી નાખ્યું છે. પણ આની આ ડિઝાઇન મેળવવા માટે છે ને એટલું કટિંગ કરવું પડશે. જો એટલું કટિંગ એક્સ્ટ્રા નહીં કરીએ તો ડિઝાઇન નથી મળતી. મેં માપ સાઈઝ કર્યું હતું. તમે વોલપેપર લો તો થોડુંક વધારે જ લેજો. ડિઝાઇન મેળવીએ તો એટલું આ 5 mm વધારે કાપવું પડશે. અને બધાએ 4 રોલ લગાડવાના છે ને 4-4માં મને એમ છે કટિંગ કરવું જ પડશે તો જ ડિઝાઇન મળશે. રૂમાલ ક્યાં ગઈ? વોલપેપરમાં સૌથી મુશ્કેલ કામ છે ડિઝાઇન મેળવવું. ડિઝાઇન મેળવીને કામ કરવું બહુ મુશ્કેલ છે.
પકડ સ્ટીકર ઉપર સ્ટીકર થોડું ઓલ બે લગાડેલી બે વોલપેપર લાગી ગયા છે, બે લગાડવાના છે 165 mm ના. એમાં એટલું વેસ્ટેજ જાય છે. વોલપેપરમાં મેઇન વસ્તુ ડિઝાઇન મેળવવાની છે. આપણે ડિઝાઇન તો મેળવવાની છે, ભલે વેસ્ટેજ જાય એટલે થોડુંક વધારે લીધું છે. આપણે એક કટકો નીચે કાપી નાખ્યો છે 165 mm. બીજો કટકો શું છે ભાઈ? બધાને કઈ માપ સાઈઝ નું કઈ હોય નહીં, બધાનું અલગ અલગ દિવાલનું માપ સાઈઝ. વોલપેપર સ્ટીકર ચોંટાડી દીધું છે, ડિઝાઇન મેળવવાની કોશિશ કરી છે અને એકદમ માપોમાપ કટિંગ કરી અને પછી આ બધી ડિઝાઇન મેળવી છે. અમારો આ વોલપેપરનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.